વડોદરા શહેરમાં વરસાદ પડતા જ અનેક જગ્યા પર પાણી ભરવાની સમસ્યાઓ સર્જાઈ હતી। ત્યારે ઉંડેરામાં પણ પાણી ભરવાની સમસ્યાઓ સર્જાઈ હતી। ઉંડેરામાં પાણી ઉતરવાનું નામ નથી લેતું। આજુબાજુની કંપનીઓ દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે તે પાણી દુર્ગંધ મારે છે અને કેમિકલ વાળું પાણી હોય છે અને કંપનીઓ દ્વારા ઓઇલ વાળું પાણી છોડવામાં આવી રહ્યું છે। એના લીધે નીચાણવાળા વિસ્તારોમાં કેમિકલ વાળું પાણી અને ઓઇલ વાળું પાણીથી લોકોને રોગચાળો ફેલાઈ શકે તેવી સ્થિતિ છે અને ઉંડેરા તળાવમાં માછલીઓ મૃત્યુ પામે તેવી આશંકાઓ પણ છે। ઉંડેરા ગામ છે। ઉંડેરા ગામમાં જે તળાવ છલકાયું છે, તળાવ આગળ પાણી આવવાના લીધે આ તળાવ છલકાયું છે, ત્યારે આ કંપનીઓ જે આયોસેલ છે, ફર્ટિલાઇઝર છે, એવી કંપનીઓ એવી બેફામ બની છે। ત્યારે તમે જોઈ શકો છો કે કેમિકલવાળું પાણી હોય છે, યાર કેમિકલવાળું પાણી છોડવામાં આવ્યું છે અને ઓઇલવાળું બી પાણી છોડવામાં આવ્યું છે। તેથી આ પ્રદૂષણવાળું પાણી છોડવામાં આવ્યું છે। જો આ કંપનીઓ પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે ને આ પાણીનું સેમ્પલ લેવામાં આવે ને જે કંપનીએ આ પાણી છોડવામાં આવ્યું છે તેને કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવે। જો જીપીસીબી ને કહેવા માંગીએ છીએ કે વહેલી તકે આ કંપનીઓ પર કાર્યવાહી કરવામાં આવે, કેમ કે આ પ્રદૂષિત પાણી છોડવાના લીધે જે આજુબાજુ વિસ્તારમાં જે પાણી ભરાયા છે તેનાથી આ પાણીથી રોગચાળો ફાટી જાય, તેથી બીમારી થાય તેવા છે ને તળાવમાં માછલીઓને પણ મૃત્યુ પામી શકે છે તેવું આ પાણી છોડવામાં આવે છે આ કંપનીઓ દ્વારા। તો વહેલી તકે આ કંપનીઓને નોટિસ આપવામાં આવે ને જે કાયદાકીય કાર્યવાહી છે તે કરવામાં આવે ને આવતીકાલે જીપીસીબીમાં બી અમે ફરિયાદ કરીશું કે આ પાણીનું સેમ્પલિંગ કેવું છે, કઈ કંપનીએ છોડવામાં આવ્યું છે તેના પર પગલાં લેવામાં આવે।